નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ હાજર થઈએ છીએ. આજે આપણે કરંટ અફેર્સ અંતર્ગત જાન્યુઆરી મહિનાના જે રેકોર્ડ્સ છે વિભિન્ન એના વિશેની વાત જોઈશું. મિત્રો, આ જે કરંટ છે એ પીએસઆઈની પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલ, સીસી અને અન્ય પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, કામ્યા કાર્તિકેયન સ્કી દ્વારા દક્ષિણ ધ્રુવ પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની. પરીક્ષા માટે અગત્યનો આ મુદ્દો છે. અબુધાબીમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની સારવાર માટે વિશ્વની પ્રથમ આઈટીવીસ્મામાં જીન થેરેપી કરવામાં આવી. આવી સારવાર માટે સંયુક્ત આરબ અમીરાત વિશ્વનો પ્રથમ દેશ બને છે. એટલે કે આવી સારવાર માત્ર સંયુક્ત આરબ અમીરાતમાં પ્રથમવાર બને છે. પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નંદિની ચક્રવર્તીની નિમણૂક કરવામાં આવી છે. રાઈટ. પણ મિત્રો, ચૂંટણી પંચે આમને હટાવી દીધા છે. વર્ષ 2025માં 267 અંગદાન સાથે તામિલનાડુ પ્રથમ, એટલે ઓર્ગન ડોનેશનમાં તામિલનાડુ પ્રથમ, 205 સાથે તેલંગાણા બીજા અને 198 સાથે કર્ણાટક ત્રીજા નંબરે છે. ગુજરાત 152 સાથે પાંચમા નંબરે છે. કર્ણાટકના વિજયનગર જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત સ્ટ્રોબેરી રંગનો સેન્ડલવુડ લેપર્ડ એટલે કે ચંદન દીપડો પહેલવેલા જોવામાં આવે છે. આ દીપડો 2021માં મીન્સ કે આ પ્રકારનો દીપડો 2021માં રાજસ્થાનમાં દેખાયો હતો. હા, ભારતનું પ્રથમ એઆઈ ક્લિનિક સરકારી આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન ગ્રેટર નોઈડામાં શરૂ કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય. ભારતે ચીનને પાછળ પાડીને ચોખાના ઉત્પાદનમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. ભારતનું ઉત્પાદન 150.18 મિલિયન ટન થયું છે, જ્યારે ચીનનું ઉત્પાદન 148.28 મિલિયન છે. એટલે આ એક સિદ્ધ છે. ઉત્તર પ્રદેશે દૃષ્ટિબાધિતો માટે રાજ્યની પ્રથમ બ્રેઇલ લાઇબ્રેરી ડૉક્ટર શકુંતલા મિશ્રા નેશનલ રિહેબિલિટેશન યુનિવર્સિટી લખનૌના સ્વામી વિવેકાનંદ પુસ્તકાલયમાં શરૂ કરી છે. એટલે કે અંધજનો માટેની પ્રથમ બ્રેઇલ લાઇબ્રેરી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો એમણે રેકોર્ડ બનાવ્યો છે. જોઈએ એના પછીનો મુદ્દો. અવતાર ગ્રુપે બહાર પાડેલ ભારતની મહિલાઓ માટેના ટોપ 10 સુરક્ષિત શહેરો 2025 મહિલાઓ માટેના સુરક્ષિત શહેરોની સૂચિમાં પ્રથમ સ્થાને બેંગલુરુ છે, બીજા સ્થાને ચેન્નઈ છે, ત્રીજા નંબરે પુણે છે, ચોથા નંબરે હૈદરાબાદ અને મુંબઈ પાંચમા સ્થાને છે. અમદાવાદનો નંબર 8મા ક્રમાંકે છે. ફાઇનાન્શિયલ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ FSS એ ISO IEC 42001 પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય પેમેન્ટ બેંક બની છે. બેન્કિંગ માટે અગત્યનું કરણ કહી શકાય. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ICJS 2.0માં
ઉત્તરાખંડની પોલીસ પ્રથમ, હરિયાણાની બીજા નંબરે અને આસામની પોલીસ ત્રીજા નંબરે છે. પોલીસને લગતું છે એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે અગત્યનો મુદ્દો કહી શકાય. કેરળના વાયનાડ જિલ્લાના કલેપટ્ટા જિલ્લા અદાલત દેશની પ્રથમ સંપૂર્ણ કાગળ રહિત અદાલત બની છે. પરીક્ષા માટે આ આઈએમપી કહી શકાય. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. હા, આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે, પર્યાવરણને લગતો. અરુણાચલ પ્રદેશનો નવગઠિત કેઈ પેન્યોર જિલ્લો, આ અરુણાચલ પ્રદેશનો નવો બનાવવામાં આવેલો જિલ્લો છે. ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો બન્યો છે. પ્રથમ બાયોહેપી એટલે જૈવિક હેપીનેસ, એનો ખ્યાલ, એટલે પરીક્ષા માટે આ એક બીજો મુદ્દો છે. એનો ખ્યાલ આપણા કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથને આપ્યો છે. રાજસ્થાનના નવરચિત કોટપુતલી બહેરોડ જિલ્લાની બામનવાસ કાંકર પંચાયત રાજ્યની સંપૂર્ણ જૈવિક ગ્રામ પંચાયત બને છે. એટલે આ પણ પરીક્ષા માટે અગત્યનું છે. રાજસ્થાનની પ્રથમ જૈવિક ગ્રામ પંચાયત. કેરળના કન્નૂર જિલ્લામાં આવેલ અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અરલમ પતંગિયા અભયારણ્ય કરવામાં આવ્યું છે અને આ રાજ્યનું પ્રથમ પતંગિયા માટેનું અભયારણ્ય બન્યું છે. એટલે આ પણ અગત્યનો મુદ્દો કહી શકાય. HAL દ્વારા સ્પોન્સર ભારતીય પર્વતારોહક અરિત્રા રોયે આર્જેન્ટિનાના માઉન્ટ એકાન્ગુઆ, એની ઊંચાઈ છે 6,967 મીટર, શિખર સર કર્યો. એડવેન્ચર્સને લગતો મુદ્દો છે એટલે કરંટ અફેર્સ માટે આવી શકે. નીતિ આયોગે બહાર પાડેલ ચોથા નિકાસ તૈયારી સૂચકાંક 2024 મુજબ મોટા રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, તામિલનાડુ બીજા સ્થાને છે અને ગુજરાતનું સ્થાન ત્રીજા નંબરે છે. નાના અને પૂર્વોત્તર રાજ્યોમાં અને સંઘ પ્રદેશમાં ઉત્તરાખંડ પ્રથમ છે, જમ્મુ કાશ્મીર બીજા અને નાગાલેન્ડ એ ત્રીજા સ્થાને છે. ત્રિપુરા ગ્રામીણ બેંકે સૌર ઉર્જાથી ચાલતી ભારતની પ્રથમ ATM વાન શરૂ કરી છે. એટલે કે સૌર ઉર્જાથી ચાલતી ભારતની પ્રથમ ATM વાન ત્રિપુરાની ગ્રામીણ બેંકે શરૂ કરી છે. પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી વચ્ચેની દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો. ભારતની આ પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન છે. જોઈએ એના પછીનો મુદ્દો. બિહારના મોતિહારી જિલ્લાનું નામ છે આવેલ રામાયણ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી કોતરેલું 210 ટન વજન ધરાવતું 33 ફૂટ ઊંચા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને આ શિવલિંગ તામિલનાડુના મહાબલીપુરમમાં તૈયાર કરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB આ એનું શોર્ટ ફોર્મ છે. આંકડા મુજબ ગુજરાતમાં 2019થી 2023 સુધી 75 પોલીસ કસ્ટોડિયન ડેથની ઘટના બની છે. એટલે કે કસ્ટોડિયલ મોતના મામલામાં ગુજરાત દેશમાં આગળ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ RNI લોન્ચ કર્યો. મિત્રો, આ પહેલો ઇન્ડેક્સ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવે છે. પરીક્ષા માટે અગત્યનું કહી શકાય. એકમાં 154 દેશોની સૂચિ છે. 154 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન એ 16મું છે. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. પ્રથમ સ્થાને સિંગાપોર છે, સ્વિટ્ઝરલેન્ડ બીજા સ્થાને,
ડેનમાર્ક ત્રીજા, સાયપ્રસ ચોથા અને સ્વીડન પાંચમા સ્થાને છે. જ્યારે મધ્ય આફ્રિકન ગણરાજ્ય એ અંતિમ 154મા સ્થાને છે. હા, એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ આ પણ અગત્યનો ઇન્ડેક્સ કહી શકાય. 2026માં 11 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન એ છઠ્ઠું છે. આ યાદ રાખવાનું છે. ચીન પહેલા નંબરે છે, મલેશિયા બીજા, વિયેતનામ ત્રીજા, સિંગાપુર ચોથા અને દક્ષિણ કોરિયા એ પાંચમા સ્થાને છે. રખડતા કૂતરા માટેનું પંજાબનું પ્રથમ આશ્રય સ્થાન લુધિયાનામાં શરૂ કરવામાં આવ્યું છે. ડોગ શેલ્ટર, રાઈટ. નુમ્યો સેફ્ટી ઇન્ડેક્સ 2026માં શહેરી સુરક્ષાની બાબતમાં ચીનનું કિંગદાઓ શહેર એ પ્રથમ નંબરે છે, અબુધાબી બીજા નંબરે છે, કતારનું દોહા ત્રીજા નંબરે છે, સંયુક્ત આરબ અમીરાતનું શારજા ચોથા નંબરે અને દુબઈ પાંચમા નંબરે છે, એ પણ સંયુક્ત આરબ અમીરાતનું. ભારતમાં મેંગલોર 46મા સ્થાને, અમદાવાદ 87, જયપુર 106, કોઇમ્બતુર 123માં અને તિરુવનંતપુરમ 132મા સ્થાને છે. વૈશ્વિક કક્ષાએ આરબ અમીરાત એ પ્રથમ સ્થાને છે, કારણ કે એના શહેરો ઘણા બધા આવ્યા છે અને ભારતનું સ્થાન એ 70મું છે. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. ભારતીય રેલવેનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ ASC અર્જુન. મિત્રો, પરીક્ષા માટે આ અગત્યનું કહી શકાય કે ભારતીય રેલવેનો આ પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ એટલે કે માનવ આકારનો, એનું નામ શું છે? ASC અર્જુન. અને કયા રેલવે સ્ટેશન એને તૈનાત કરવામાં આવે છે? વિશાખાપટ્ટનમ. એટલે આ ત્રણેક મુદ્દા છે, એ યાદ રાખો. અમેરિકન ગીતકાર અને ગાયિકા ટેલર સ્વિફ્ટનો ગીતકાર હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર એ સૌથી નાની ઉંમરની બીજા નંબરની ગીતકાર બને છે. લખનૌને સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પિંગ સિટી ઘોષિત કરવામાં આવી છે અને આ ઉત્તર પ્રદેશનું આવું પ્રથમ શહેર છે. કેરળ રાજ્ય, આ પણ અગત્યનો મુદ્દો છે, પર્યાવરણને લગતું કરણ છે. કેરળ રાજ્યે બેસિલસ સબટિલિસને રાજ્યનું પ્રથમ સૂક્ષ્મ જીવાણુ ઘોષિત કર્યું છે. રાજ્ય સૂક્ષ્મ જીવાણુ ઘોષિત કરનાર કેરળ એ દેશનો પ્રથમ રાજ્ય છે, કારણ કે કેટલાક રાજ્યો પક્ષી તો જાહેર કરે છે, પણ આ અને જીવાણુને રાજ્ય જીવાણુ ઘોષિત કર્યું છે. હા, ગુજરાતમાં સાણંદના ખોરજ ખાતે ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા સંપૂર્ણ પુરુષ CRPF ટુકડીનું નેતૃત્વ કરનાર એ પ્રથમ મહિલા અધિકારી છે. પરીક્ષા માટે અગત્યનું છે. ટુકડીનું નેતૃત્વ ઘણા બધા અધિકારી કરતા હોય, પણ પુરુષ ટુકડીનું નેતૃત્વ કરનાર આ મહિલા અધિકારી છે. સરકારી હોસ્પિટલોમાં મહિલાઓને સ્વાસ્થ્ય માટે ખાસ મોનોપોઝ ક્લિનિક શરૂ કરનાર મહારાષ્ટ્ર એ દેશનું પ્રથમ રાજ્ય છે. મહિલાઓનો જે મોનોપોઝ પીરિયડ છે એ માટેની વિભાગ ખાસ ક્લિનિક શરૂ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. ગણતંત્ર દિવસ પરેડ 2026ની શ્રેષ્ઠ ઝાંકીમાં મહારાષ્ટ્રની ગણેશોત્સવ ઝાંકી પ્રથમ સ્થાને છે. જમ્મુ કાશ્મીરની હસ્તશિલ્પ અને લોકનૃત્યની ઝાંકી બીજા નંબરે, કેરળની વોટર મેટ્રો એન્ડ 100% ડિજિટલ લિટરસી ઝાંકી એ ત્રીજા સ્થાને આવે છે. પરીક્ષામાં પૂછી શકાય તેવો આ મુદ્દો છે. હા, પીપલ ચોઇસ. મિત્રો, જે
પરેડની ઝાંખી છે અને બે રીતે એવોર્ડ આપવામાં આવે છે. એક ત્યાં જે નિર્ણાયકો હોય તે આપે તે, અને બીજું પીપલ્સ ચોઇસ ઓનલાઈન વોટિંગ દ્વારા. તો પીપલ ચોઇસમાં એટલે કે જનમત મુજબ ગણતંત્ર દિવસ પરેડ 2026ની ઝાંખીમાં ગુજરાતની સ્વદેશીનો મંત્ર આત્મનિર્ભરતા આ ઝાંખી છે એ પ્રથમ સ્થાને આવી છે. ઉત્તર પ્રદેશની બુંદેલખંડની સંસ્કૃતિ બીજા સ્થાને અને રાજસ્થાનની બિકાનેર સ્વર્ણકલા ઝાંખી એ ત્રીજા સ્થાને છે. મિત્રો આ એ જનમત દ્વારા આપેલો એવોર્ડ છે. સારા મુલ્લાલી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રથમ મહિલા બિશપ બન્યા. 1400 વર્ષના ઇતિહાસમાં આ પહેલા મહિલા બિશપ બન્યા છે. પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય. કચ્છ જિલ્લાનું છારીદંડ પક્ષી અભયારણ્ય કચ્છનું પ્રથમ અને રાજ્યનું 5મું રામસર સાઇટ બન્યું છે. મિત્રો પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો છે. કચ્છ જિલ્લાનું છારીદંડ એ કચ્છ જિલ્લાનું પ્રથમ નંબરનું અને રાજ્યનું 5મું. ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પાટના અભયારણ્યને પણ રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને આ સાથે દેશમાં 98 રામસર સાઇટ છે. રાઈટ, એટલે એ તમે ધ્યાનમાં રાખો. જસપે કંપનીનું નામ છે. 2026ની પ્રથમ અને ભારતની 127મી યુનિકોર્ન કંપની બને છે. એટલે કે 2026ની પ્રથમ અને ભારતની 127મી. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં 139 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન 38મું છે. આ યાદ રાખો. એમાં સ્વિટ્ઝરલેન્ડ સતત 15મી વખતે પ્રથમ સ્થાને છે. સ્વીડન બીજા, અમેરિકા ત્રીજા, દક્ષિણ કોરિયા ચોથા અને સિંગાપુર 5મા સ્થાને છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 624 મેચોમાં 28,000 રન પૂરા કરનાર એ પ્રથમ ખેલાડી બન્યો અને સૌથી વધુ રનમાં જે સચિનના નામે છે 644 મેચોમાં 34,357 રન અને કુમાર સંગકારાની નામે 666 મેચમાં 28,010 રનનો છે. એટલે વિરાટ કોહલીએ 28,068 રન બનાવ્યા છે. એટલે આ જે મુદ્દો છે તમે અહીંયા યાદ રાખો, કારણ કે એની જે સંખ્યા છે તે જોઈએ. વિરાટ કોહલી 5 વર્ષ બાદ નંબર 1 બેટર બન્યો. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ અને રોહિત શર્મા ત્રીજા નંબરે. મિત્રો આ જે છે એ બદલાતું રહેવાનું છે. મહિનો બદલાય એટલે એનો રેન્કિંગ બદલાય. પરીક્ષા માટે કે ખાસ મહત્વનું નથી. હા, આ અગત્યનું કહી શકાય. દિલ્હીનો આર્યન વાર્ષ્ણેય ભારતનો 92મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર બન્યો. રાઈટ, આ યાદ રાખો. પીવી સંધુ 500 મહિલા સિંગલ ટાઇટલ્સ જીતનાર ભારતની પ્રથમ અને વિશ્વની 6ઠ્ઠી મહિલા બની છે. નોવાક જોકોવિચ 400 ગ્રાન્ડ સ્લેમ મેચ જીતનાર એ વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. પરીક્ષાની તૈયારી માટે અમારા અગાઉના વિડીયો છે જેમાં જરૂરી માહિતી છે. વિડીયો આપે જોયા ન હોય તો એને જોવા વિનંતી છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે
અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.